સુરતમાં આકરા ઉનાળાની વચ્ચે હવે જીવલેણ રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં ઝાડા ઉલટી અને તાવના કેસોમાં અચાનક ઉછાળો આવતા તંત્ર દોડતું થયું છે. ગત 24 કલાકમાં એક માસૂમ બાળક સહિત કુલ 3 લોકોના કરુણ મોત નિપજતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિવિલ હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સુરત શહેરમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ રોગચાળો પણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. સુરતના લિંબાયત સહિતના વિસ્તારોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ગત 24 કલાક દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોગચાળાના કારણે 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. સૌથી કરુણ ઘટના લિંબાયત વિસ્તારમાં સામે આવી છે, જ્યાં માત્ર 5 વર્ષના એક માસૂમ બાળકને સતત તાવ અને ઝાડાની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ આ માસૂમનું કરુણ મોત નિપજ્યું હતું. માસૂમ દીકરાના મોતથી પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. આ સિવાય અન્ય 2 વ્યક્તિઓના પણ તાવ અને શંકાસ્પદ રોગચાળાને કારણે મોત થયાના અહેવાલ છે. રોગચાળાની ગંભીરતાનો અંદાજ સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના દ્રશ્યો પરથી લગાવી શકાય છે. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વહેલી સવારથી દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં તાવ, ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનના કેસો મોટા પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલના જનરલ વોર્ડ હવે હાઉસફુલ જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આકરા ઉનાળામાં દૂષિત પાણી અથવા ખાનપાનમાં બેદરકારીને કારણે ઝાડા ઉલટીના કેસો વધતા હોવાનું તબીબો જણાવી રહ્યા છે. લિંબાયત જેવા ગીચ વિસ્તારોમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઠેર ઠેર ક્લોરીનની ગોળીઓનું વિતરણ અને પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. તબીબો નાગરિકોને અપીલ કરી રહ્યા છે કે ઉનાળાની ગરમીમાં બહારના ખુલ્લા ખોરાક અને અશુદ્ધ પાણીથી બચવું જોઈએ. જો તાવ કે ઝાડા ઉલટીના સામાન્ય લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. સુરતમાં વકરેલા આ રોગચાળાએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને પીવાના પાણીની શુદ્ધતા સામે સવાલો ઉભા કર્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે એક ચાલતા ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. તિરુપતિ સર્કલથી બુડિયા ગામ જતી ટાટા પિકઅપ વાન જોતજોતામાં આગની લપેટમાં આવી જતા માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ ગરમીની વચ્ચે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ યથાવત છે. આજે તિરુપતિ સર્કલથી બુઢિયા ગામ તરફ જઈ રહેલી એક ટાટા પિકઅપ વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ચાલતા વાહનોમાં ધુમાડો નીકળ્યા બાદ સેકન્ડોમાં જ આખી ગાડી આગનો ગોળો બની ગઈ હતી. આગ લાગતા જ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પિકઅપ વાનમાં સામાન ભરેલો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી ગાડી ઊભી રાખી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આગના કારણે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં પાંડેસરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંકા સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં ટેમ્પાના આગળનો ભાગ અને તેમાં રહેલો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે પિકઅપ વાનમાં આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધતી ગરમીને કારણે વાહનોના એન્જિન ગરમ થઈ જવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આ ઘટનાએ વાહન ચાલકોને સાવધ રહેવાનો સંકેત આપ્યો છે. પાંડેસરા પોલીસે પણ ટ્રાફિક ક્લિયરિંગ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે નેશનલ હાઈવે પર દારૂની હેરાફેરીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પલસાણા પોલીસ મથકની હદમાં મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ વે પરથી પોલીસે એક ટ્રકને અટકાવી તેમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 52.14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને રાજસ્થાની ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. સુરત ગ્રામ્ય જિલ્લામાં લિસ્ટેડ બુટલેગરો અને હાઈવે પર થતી વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાના આધારે પોલીસની ટીમો હાઈવે પર સતત વોચ રાખી રહી હતી. જેમાં એક ખાનગી બાતમીદાર દ્વારા સચોટ માહિતી મળી હતી કે એક ટાટા ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને મુંબઈ વલસાડથી વડોદરા તરફ જઈ રહી છે. બાતમી મુજબ આ ટ્રક હાલમાં જ ખારેલ એક્સપ્રેસ વે ટોલ પ્લાઝા પસાર કરી ચૂકી છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે પલસાણા પોલીસ સ્ટેશન હદમાં અમલસાડી ગામે મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 પર વોચ ગોઠવી હતી. જેમાં બાતમીવાળી ટ્રક દેખાતા તેને અટકાવીને પાછળના ભાગે તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી વિદેશી દારૂ અને વોડકાની કુલ 6,720 બોટલોનો માતબર જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ટ્રક ચાલક લાધુરામ રામરખરામ બિશ્નોઈની ધરપકડ કરી છે, જે રાજસ્થાનના જોધપુરનો વતની છે. પોલીસે 42.6 લાખની કિંમતનો દારૂ, 10 લાખની ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ્લે 52 લાખ
₹14,620 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો રાજકોટ ખાતે પહોંચાડવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દારૂનો જથ્થો ભરાવનાર દિનેશ વ્યાસ અને રાજકોટ ખાતે જથ્થો લેવા આવનાર અજાણ્યા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલા મુદ્દામાલ અને આરોપીને પલસાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઈવે પર પોલીસની આ તવાઈથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10 ના પરિણામમાં સુરતની કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. 100% પરિણામ સાથે શાળાના રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. ધોરણ 10 ના પરિણામની આતુરતાનો ગતરોજ અંત આવ્યો અને સુરતની કૌશલ વિદ્યાભવનમાં વહેલી સવારથી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને લગનથી બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળા તેમજ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. કૌશલ વિદ્યાભવનનું પરિણામ આ વર્ષે પણ ઉત્કૃષ્ટ રહ્યું છે. શાળામાં ધોરણ 10 ના કુલ 255 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને ગૌરવની વાત તો એ છે કે શાળાનું કુલ પરિણામ 100% આવ્યું છે. એટલે કે પરીક્ષા આપનાર તમામ 255 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. આંકડાકીય વિગતો પર નજર કરીએ તો કુલ સંખ્યામાંથી 111 વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે, જ્યારે 84 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી અદ્ધત 44% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સુરતની શ્રેષ્ઠ શાળાઓમાં પોતાનું સ્થાન અંકિત કર્યું છે. માત્ર ગ્રેડ જ નહીં પરંતુ વિષયવાર પરિણામમાં પણ વિદ્યાર્થીઓએ કમાલ કરી છે. શાળાના 34 તેજસ્વી તાલાઓએ વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી અશક્યને શક્ય કરી બતાવ્યું છે. તેવી જ રીતે સંસ્કૃતમાં 16 વિદ્યાર્થીઓ, સામાજિક વિજ્ઞાનમાં 11 વિદ્યાર્થીઓ અને ગણિત જેવા અઘરા વિષયમાં પણ 6 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. શાળાની આ અભૂતપૂર્વ સફળતા પાછળ વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન મુખ્ય કારણ માનવામાં આવે છે. ઝળહળતું પરિણામ આવતા જ શાળા કેમ્પસમાં વિજેતા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વાલીઓએ પણ પોતાના સંતાનોની આ સિદ્ધિ બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અસાધારણ પરિણામ સાથે કૌશલ વિદ્યાભવને સુરતના શૈક્ષણિક નકશા પર એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજ્યના રિઝલ્ટની વાત કરીએ તો ખૂબ સારું રિઝલ્ટ 83% ઉપર છે. ગઈ સાલ કરતા 78% જેટલું રિઝલ્ટ વધારે છે. એમાં બહેનોનું રિઝલ્ટ 88% છે અને ભાઈઓનું 80% છે. એટલે 8% જેટલું પરિણામ બહેનો વધારે લાવેલા છે. એટલે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. અમારી શાળાની વાત કરું તો 255 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, બધા જ પાસ થઈ ગયેલા છે. એટલે 100% પરિણામ છે. એમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 111 છે અને A2 ગ્રેડ પ્રાપ્ત વિદ્યાર્થીઓની સંખ્યા 82 છે. હવે આ માટે તો વધારે યશ તો વાલીઓને આપવો પડે, કારણ કે વાલીઓ અમને બાળકો સોંપી દીધા હતા અને એમ કહ્યું હતું કે આ તમને સોંપ્યા, તમારે જે રીતે મહેનત કરાવી હોય રીતે કરાવો. શિક્ષકોને પણ અમે કહ્યું એટલે શિક્ષકોની જવાબદારી વધી ગઈ કે વાલીઓ આપણા ઉપર વિશ્વાસ મૂકેલો છે એટલે એક્સ્ટ્રા ટાઈમ રોકાતા શાળા છૂટ્યા પછી. જે રીતે બાળકોમાં માતા-પિતાની હોય કે નબળા હોય કે ઘરની પરિસ્થિતિમાં હોય, આવા બાળકોને કઈ રીતે કૌશલ વિદ્યાલય દ્વારા પ્રોત્સાહન આપવામાં? આ જે વિદ્યાર્થીઓ નબળા હતા એમાં અમારી શાળામાં એક પ્રથા છે કે રેમેડિયલ ક્લાસ ચલાવીએ છીએ. એટલે નબળા વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા 1 કલાક ફાળવી અને બધાને અનુકૂળ હોય, વાહનની આવન જાવન માટે કે સમય ઘરે પહોંચવાનો દૂર ન હોય એ રીતનો ટાઈમ ગોઠવી અને અમને અમે જે ડાઉટ સોલ્વ કરાવતા હતા. મારું નામ ચોવટિયા ઈશા અલ્પેશભાઈ છે. મારે 99.95 PR તથા 97.67% આવેલા છે. કઈ રીતની મહેનત હતી તમે આખા વર્ષ અને કઈ રીતના સ્કૂલનો સપોર્ટ મળ્યો? મારી મહેનત દરરોજ મેં 6 થી 7 કલાક મહેનત કરી હતી તથા શાળાનો પણ ખૂબ સારો સપોર્ટ હતો. તેમના દ્વારા આયોજન કરવામાં આવેલું હતું તે ખૂબ સારું હતું. બધા માટે ખૂબ ફાયદો થયો એનો. માતા પિતા શું કરે છે, કઈ રીતના એ લોકોની તમારે પસંદ છે? માતા હાઉસવાઈફ છે તથા પિતા એમ્બ્રોઇડરીનું કામ કરે છે. તે લોકોનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. આગળ શું કરવા માંગો છો, કઈ રીતના માતા પિતાનું નામ રોશન કરો? સાયન્સમાં A ગ્રુપ લઈને IIT-માં જવું છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં હિન્દુ સંગઠન દ્વારા ગેરકાયદેસર ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એક રિક્ષામાં શંકાસ્પદ રીતે લઈ જવાતા માંસના જથ્થા સાથે રિક્ષા ચાલકને ઝડપી પાડીને જેલના હવાલે કરવામાં આવ્યો છે.
સલાબતપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને માંસના સેમ્પલ એફએસએલમાં મોકલવાની તજવીજ સાથે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના હાડ સમાન ગણાતા સલાબતપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે ગેરકાયદેસર માંસની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. હિન્દુ સંગઠનના કાર્યકરોને બાતમી મળી હતી કે એક રિક્ષામાં પ્રતિબંધિત ગૌમાંસનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે સંગઠનના કાર્યકરોએ વોચ ગોઠવી શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી. રિક્ષાને અટકાવી જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી મોટા પ્રમાણમાં માંસનો જથ્થો મળી આવ્યો હતો. કાર્યકરોએ ત્વરિત કાર્યવાહી કરીને રિક્ષા ચાલકને સ્થળ પર જ દબોચી લીધો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો ગૌમાંસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હિન્દુ સંગઠન દ્વારા આ અંગે તાત્કાલિક સલાબતપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને રિક્ષા તેમજ માંસના જથ્થા સાથે રિક્ષા ચાલકની ધરપકડ કરી તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. સંગઠનના કાર્યકરોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. जय श्री राम, जय गौ माता। आज गौ माता के सम्मान में जब पूरा समाज कलेक्टर ऑफिस के आवेदन पत्र देने जा रहा है, उसी दिन सलाबतपुरा विस्तार में कार्यकर्ताओं के द्वारा इतनी बड़ी मात्रा में गौ मांस पकड़ा जा रहा है, तो एक प्रश्न चिन्ह लग रहा है कि इतना सख्त कानून, इतनी अच्छी व्यवस्था गृह मंत्री द्वारा इतनी बार बार आवेदन किया जा रहा है, उसके बावजूद इनकी हिम्मत बढ़ती जा रही है, गौ हत्या कम नहीं हो रही है। तो ये गौ हत्या इस तरह कम नहीं होगी। यहाँ यूपी की स्टाइल से ही गौ हत्यारों का एनकाउंटर जब शुरू होगा तभी जाके ये गौ हत्या हटेंगी और इनकी हिम्मत टूटेगी। ये बार बार जो हिंदू समाज की पूजनीय गौ माता की हत्या करके चुनौती दे रहे हैं हमको, तो समाज कब तक इनकी चुनौतियों के लिए मौन रहेगा? और इन घटनाओं से अगर समाज आक्रोशित होकर कोई खराब कदम न उठा ले, अनुरोध है सरकार से, सभी से कि इसके ऊपर सख्त कार्रवाई करें। जय श्री राम, जय गौ माता। સલાબતપુરા પોલીસે હાલમાં આ મામલે પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જપ્ત કરાયેલ માંસ ખરેખર ગૌમાંસ છે કે કેમ તેની વૈજ્ઞાનિક પુષ્ટિ માટે એફએસએલની મદદ લેવામાં આવશે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ માંસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં સપ્લાય કરવાનો હતો. શહેરના ભરચક વિસ્તારોમાં આ પ્રકારે ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાથી પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે. જોકે સલાબતપુરા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને રિક્ષા ચાલકની પૂછપરછ શરૂ કરી છે, જેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચી શકાય. હાલમાં સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક જોવા મળી રહી છે.